નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા વિસ્તારમાં વર્ષોથી પાણી, રોડ, રસ્તા અને ગંદકીની મોટી સમસ્યાઓ છે, જેને લઈને તંત્ર, ધારાસભ્ય તેમજ કાઉન્સિલરને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવતું નથી। ફક્ત ચૂંટણીના સમયે નેતાઓ ખાલી વાયદાઓ કરીને જતા રહે છે, જેથી કરીને આવનારી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળવાની નથી। આ વિસ્તારના નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજનો વિરોધ પણ બીજેપીને નુકસાન પહોંચાડી શકે છે તેવું સ્થાનિકો દ્વારા જણાવાયું હતું। અમારા અહીંયા આંબેડકર કોલોનીમાં રોડ, રસ્તા અને ગટરનો પાણીનો પ્રોબ્લેમ છે। ગટરનું પાણી અમારે પીવાની લાઈન જોડાઈ જાય છે અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે। ગંદકી બહુ, અમે કેવા હોત ગયા છે પણ કોઈ આવ્યું નથી રિપેરિંગ કરવા। અને બીજું કે આ રોડ, રસ્તા પછી સફાઈવાળા આવે છે તો સફાઈવાળા અડધું સાફ કરે છે, અડધું નથી કરતા। અને ગાડીઓ આવે છે એક સાઈડમાં આવે, બીજી સાઈડમાં આવતી નથી। અમારે કચરો નાખવાની એની બહુ તકલીફ પડે। આ રસ્તામાં, રોડમાં શું છે કે વરસાદની ગટર લાઈન નાખેલી નથી, એટલે અત્યારે એમાં રોડમાં બહુ પાણી ભરાઈ જાય છે। અને મોટો પ્રોબ્લેમ અમારે ગટર અને પીવાના પાણીનો પ્રોબ્લેમ છે। રસ્તાની લાઇટો, બરાબર, એનો બહુ પ્રોબ્લેમ છે અમારે। અને રજૂઆતો પહેલાં તમે ક્યાંય કરી છે ખરી? રજૂઆત પાણીની કરી છે અમે અહીંયા પાલડી અમે કરેલી છે। ગટરનું પાણી લાઈનમાં ભરાઈ જાય છે, એટલે અમારે 20 મિનિટ તો અમારે પાણી જવા દેવું પડે છે, બરાબર છે। 20 મિનિટ પાણી જવા દે ત્યાં તો અડધો કલાકમાં તો પાણી બંધ થવાનો ટાઈમ થઈ જાય। ત્યાં ચોખ્ખું પાણી આવે તો અમને 20 મિનિટ, અડધો કલાક તો પાણી માંડ મળે છે। પાલડીમાં જે તમે રજૂઆતો કરી, પછી પાલડી સ્ટોર તરફથી કોઈ આવ્યું હતું ખરું? કોર્પોરેશન તરફથી આવ્યા હતા, કરી ગયા થોડા ઘણું, પણ તોય હજી ફેર પડ્યો નથી કાંઈ। અચ્છા, એ લોકો શું કર્યું કે આ ખાયેલ છે ખરે? એ લોકો આ ગટરમાં કાંઈક થોડુંક સાફ સફાઈ કર્યું, મોટી ગાડી મંગાવી અને એને સાફ સફાઈ કર્યું, પણ થોડા ઘણું કર્યું, થોડામાં નથી કર્યું, એટલે જે પ્રોબ્લેમ છે એ તો ચાલુ જ છે હજી। અને ટાંકો અમારા પાણીનો જે છે ને એ લગભગ 25-30 વર્ષથી પાણીનો ટાંકો સાફ નથી કર્યો। ત્યાં પાણી ભરાય એટલે વરસાદનું પાણી તેમાં ટાંકામાં જતું રહે છે, એટલે એ પાણી એને વાસવાળું પાણી આવે છે, ગંદકી। એ ટાંકો સફાઈ કરવો જરૂરી છે, કારણ કે હવે ચોમાસું આવશે એટલે મેલેરિયા બીમારી બધી વધી જાય, એટલે એ જે બધું સાફ કરે તો સારું। શું કહેવું છે આપનું? જે મોટાભાઈએ જે આ પરિસ્થિતિનું નિર્માણ બતાવ્યું તમને, આપના સ્કાયનેટ માધ્યમથી જુદી જુદી જગ્યાઓ ઉપર જે કચરાના ઢગલાઓ છે, જે ગંદકીઓ છે, બ્લોક નંબર 15 ને લોબીને પેસેજની અંદર જે ભયંકર રોગચાળાની જેમ જે કચરો ફેલાયો છે, બ્લોક નંબર 12ની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, બ્લોક નંબર 3 અને 2ની વચ્ચે પણ ભયંકર ગટરો લાઇનના કનેક્શન થયા છે। આ બધા કનેક્શન થવાનું કારણ માત્ર એટલું જ છે કે અહીંની જે 50-60 વર્ષ જે જૂની લાઈનો જે હતી, ગટરની લાઈનો, એ ગટરની લાઈનો આજ દિન સુધી બદલી નથી અને બદલવા માંગતા પણ નથી એવું મને લાગી રહ્યું છે। કારણ કે આ વિસ્તારની અંદર છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે। અહીંના મ્યુનિસિપલ કાઉન્સિલરો, ધારાસભ્યો અને સંસદ સભ્યો ફક્ત પ્રજાતંત્ર પાસેથી મત લઈને પછી આળસ ખંખેરી નાખે છે અને આ વિસ્તારનું ક્યાંય મુલાકાત લેતા નથી, કોઈ રાઉન્ડ લેતા નથી। ફક્ત કોર્પોરેશન, ધારાસભ્ય અને સંસદની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ અહીંના લોકોને, સ્થાનિક લોકોને સાથે લઈને એક રાઉન્ડ મારીને જતા રહે છે, પણ અમારા જે અહીંયાના પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નોને કોઈ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા નથી। જેના કારણે અમે વારંવાર અહીંથી ધારાસભ્યોનો કોન્ટેક્ટ કરી, એમના ઘેરે જઈ, એમની ઓફિસ જઈ, સરઘસ, માટલા સરઘસ, બહેનો દ્વારા આક્રોશ વ્યક્ત કરીને અમારી સમસ્યા અમને કહે છે, પણ એનું કશું ઉપજતું નથી। અને અહીંયા અધિકારીને જે ડેપ્યુટી કમિશનરના માણસો આવે છે, જોઈને અને જતા રહે છે, પછી ત્યાંને ત્યાં જ પછી બધું હોય છે। આ પરિસ્થિતિ આ હોય છે। અને પહેલાં કોઈ રજૂઆત તમે ક્યાંય બી કરી હોય, એના કોઈ અંગે પગલાં લેવાયા નથી લેવાયા? આની પહેલાં તો સાહેબ તમને કહું કે વારંવાર અમે આ વિસ્તારના રહીશો જે છેલ્લા 50 વર્ષથી અહીંયા રહે છે અને બધા સૌરાષ્ટ્રના રહીશો છે, એ સૌરાષ્ટ્રના રહીશો બધા એકત્રિત થઈ જુદી જુદી સંસ્થાના માધ્યમથી એનો કાર્યક્રમ કરી અને ચાલતા અહીંના MLA રાકેશભાઈ શાહ, અમિતભાઈ શાહના નિવાસસ્થાને એમની ઓફિસે જઈને અમે અમારી રજૂઆતો કરી છે અને એમને રજૂઆતો અમારી સાંભળી છે,
પણ કોણ જાણે અમારી રજૂઆત સાંભળ્યા પછી પણ આ વિસ્તારનું કામ થતું નથી. છેલ્લા 40 વર્ષથી રોડ થયો નથી, છેલ્લા 10-15 વર્ષથી ગંદકીનું સાફ સફાઈ થતી નથી, પાણીની લાઈનો નખાતી નથી, રાત્રે 7 વાગ્યા પછી અહીંયા કણે લાઇટો ચાલુ નથી, અને જે અહીંયા કણે સ્તર સુધરવું જોઈએ, પાણી સતત 5 મિનિટ ગંદુ આવે છે અને 30 મિનિટ પાણી આપવામાં આવે છે. ત્યાંથી માણસો કામે જઈને આવ્યા હોય અને પાણી ચાલુ કરવા જાય ત્યાં તો પાણી બંધ થઈ જાય છે અને તે પાણી પીધા વગરના રહે છે. મોટરથી પાણી ચડાવવું પડે છે, જેના કારણે વીજળીનું બિલ વધારે આવે છે. ગરીબ અને મધ્ય વર્ગના માણસો છે, કામ ધંધે જવાના માણસો છે, જેની આવક ટૂંકી છે, બરેજાને કારણે લાઇટ બિલ પણ એને ઊંચું ભરવાનો સમય આવે ત્યારે ખાલી વાતો કરનારા ભારતીય જનતા પક્ષ એના લોકોની કોઈ કાળજી લેતા નથી. સ્કાયનેટ મીડિયા, અમદાવાદ.